નમસ્તે. આજે આપણે ફળકથનમાં આગળ વધીશું. થોડા પ્રશ્નો અને એના જવાબ. આ વખતે સાથે ચલિત કુંડલી બી જોઈશું. જેમ કે પ્રશ્ન છે, શરીર તંદુરસ્તી સ્વાસ્થ્ય કેવું રહેશે? ખોખા કુંડલી એટલે લગ્ન કુંડલી અને ચલિત કુંડલી. લખ્યું છે, ચલિત કુંડલીમાં સૂર્ય, ચંદ્ર, શુક્ર, શનિ ભાવ બદલે છે. ચલિત કુંડલીમાં કોઈ ગ્રહો ભાવ બદલતા હોય છે, જે ખસીને આગળ પાછળના ભાવમાં જાય છે. તે રીતે હવે ફળકથન લગ્ન કુંડલીની સાથે ચલિત કુંડલીની સાથે જોઈશું. લગ્ન શુભ ગ્રહોથી સંબંધિત થવું જોઈએ. લગ્નેશ અને આરોગ્યનો કારક સૂર્ય સારા સ્થાને બેસી શુભ ગ્રહોથી સંબંધિત થવો જોઈએ. આરોગ્ય કારક સૂર્ય જે લગ્ન કુંડલીમાં 10મા ભાવમાં છે, પણ ચલિત કુંડલીમાં તે 9મા ભાવમાં આવી ગયો. લગ્ન કુંડલીમાં 10મા ભાવમાંથી ચલિત કુંડલીમાં 9મા ભાવમાં ખસીને આવી ગયો. હવે આરોગ્યનો સૂર્ય જે 10મા સ્થાનમાં હતો તે હવે ગણાશે આપણે 9મા સ્થાનમાં. પછી શુભ ગ્રહોથી સંબંધિત થવો જોઈએ. અહીંયા પહેલાં 10મા સ્થાનમાં રાહુથી સંબંધિત થતો હતો, મતલબ કે પાપ અશુભ ગ્રહથી સંબંધિત થતો હતો. હવે તે શુભ ગ્રહથી સંબંધિત થાય છે સૂર્ય, જે આગળના પાછળના સ્થાનમાં આવી ગયો. ચલિત કુંડલીમાં ગ્રહો ફક્ત ભાવ બદલે છે, રાશિ બદલતા નથી. લગ્નેશ કેન્દ્ર અને ત્રિકોણમાં હોવો જોઈએ, સાથે સ્વગ્રહી કે ઉચ્ચનો થતો હોવો જોઈએ. લગ્નેશ મકર લગ્ન, તેનો સ્વામી શનિ. લગ્નેશ પોતે 7મા સ્થાનમાં છે લગ્ન કુંડલીમાં, અને ચલિત કુંડલીમાં લગ્નેશ શનિ 6ઠ્ઠા સ્થાનમાં આવી ગયો. હવે જુઓ, લગ્નેશ પોતે લગ્ન કુંડલીમાં 7મા ભાવમાં એટલે કેન્દ્ર સ્થાનમાં હતો એમ કહેવાય. જે લગ્ન કુંડલી ઉપરથી આપણે ફળકથન કરતા હતા એ પૂરું બદલાઈ જશે. લગ્નેશ પોતે 6ઠ્ઠા સ્થાનમાં આવી ગયો, એટલે કે ખાડાના સ્થાનમાં આવી ગયો. એટલે લગ્નેશ ગયો ખાડામાં, અશુભ સ્થાનમાં ગયો તેમ કહેવાશે. હવે લગ્નમાં શુભ ગ્રહ છે કે નહીં? લગ્ન કુંડલીમાં તો કોઈ ગ્રહ નથી, પણ ચલિત કુંડલીમાં શુભ ગ્રહ લગ્નમાં આવી જાય છે, મતલબ કે પહેલા સ્થાનમાં આવી જાય છે. એટલે એમ કહેવાશે લગ્ન શુભ ગ્રહથી સંબંધિત છે. લગ્ન કુંડલીમાં શુભ ગ્રહ પહેલા સ્થાનમાં નથી આવતો. શુક્ર પોતે 12મા સ્થાનમાં છે, અશુભ સ્થાનમાં છે, પણ ચલિત કુંડલીમાં તે લગ્ન ભાવમાં આવી ગયો, એટલે કે તે સારા ભાવમાં આવી ગયો. તો જે આપણે પહેલા ભાવનો જે પ્રશ્ન છે કે શુભ ગ્રહથી લગ્ન સંબંધિત થવું જોઈએ, તો શુભ ગ્રહોથી સંબંધિત થાય છે તેમ કહેવાય. લગ્નેશ પોતે 6ઠ્ઠા સ્થાનમાં જતો રહ્યો, અશુભ સ્થાનમાં જતો રહ્યો, પણ કારક સૂર્ય એ લગ્ન કુંડલીમાં રાહુ સાથે છે, અશુભ ગ્રહ સાથે, પણ ચલિત કુંડલીમાં જે ચંદ્ર સાથે આવી જશે. ચંદ્ર પોતે 8મા સ્થાનમાં છે લગ્ન કુંડલીમાં, પણ તે ચંદ્ર બી 9મા સ્થાનમાં આવી ગયો. એટલે ચંદ્ર પોતે ખાડાના સ્થાનમાં છે, એ બી સારા સ્થાનમાં આવી ગયો, ત્રિકોણ સ્થાનમાં આવી ગયો. એટલે ફળકથન જે આપણે લગ્ન કુંડલીથી જોતા હતા એ પૂરું બદલાઈ જશે. લગ્ન કુંડલીની સાથે ચલિત કુંડલી જોવાની રહેશે કે ચલિત કુંડલીમાં કયા ગ્રહો આગળ પાછળના ભાવમાં ખસે છે, કે એકચ્યુઅલી કયા ભાવમાં બેઠો છે તે ચલિત કુંડલીથી ખબર પડે. ઘણીવાર ચલિત કુંડલીમાં કોઈ ગ્રહ બદલાતા નથી, અને કોઈ વાર 2 ગ્રહ બદલાય, 1 ગ્રહ બદલાય, કોઈક વાર 4 ગ્રહ બદલાય, કોઈક વાર બધા ગ્રહ બદલાતા હોય, 6 ગ્રહ બદલાતા, 7 ગ્રહ, અને ઘણીવાર નથી બદલાતું. એ તો તમારે કોમ્પ્યુટર કુંડલી જોયા પછી જ ખબર પડશે. પણ અહીંયા આપણે ખાલી ઉદાહરણ રૂપે લીધું છે
કે સૂર્ય કારક તરીકે શુભ ગ્રહની સંબંધમાં આવી ગયો. ચંદ્ર બી 8મા સ્થાને હતો, તે ત્રિકોણ સ્થાનમાં આવી ગયો. એટલે આ જાતકની તંદુરસ્તી, સ્વાસ્થ્ય સારું રહેશે. ખાલી લગ્નેશ એક પોતે ખાડાના સ્થાનમાં જાય છે, 6ઠ્ઠા સ્થાને. આ લગ્નેશની દ્રષ્ટિ ગણાશે, જે પહેલા સ્થાન ઉપર છે, પોતાના સ્થાન ઉપર. દ્રષ્ટિ તો એ જ રહેશે અને રાશિ બી એ જ રહેશે, જે લગ્ન ભાવમાં છે. હવે જાતકના ચહેરાનો દેખાવ કેવો રહેશે? જાતકના ચહેરાનો દેખાવ પહેલું સ્થાન જ જોવાનું છે. શુભ ગ્રહોથી લગ્નમાં હોવા જોઈએ, તો શુભ ગ્રહ શુક્ર લગ્નમાં આવી જાય છે. અહીંયા ચંદ્ર શુક્રનો સંબંધ લગ્ન અથવા લગ્ન સાથે હોવો જોઈએ, બરાબર છે. ચંદ્ર અને શુક્રનો સંબંધ, ચંદ્રનો સંબંધ, શુક્રનો સંબંધ પહેલા સ્થાન સાથે સંબંધ થઈ ગયો. ચંદ્ર અને શુક્રને લગ્નેશ પાપ ગ્રહોથી સંબંધિત ના થવા જોઈએ, અશુભ સ્થાનમાં ના આવવો જોઈએ. હા, જે ચંદ્ર 8મા સ્થાને હતો એ ત્રિકોણ સ્થાનમાં આવી ગયો. શુક્ર 12મા સ્થાનમાં હતો, તે લગ્નમાં આવી ગયો. જોયું? પૂરું ફળકથન આપણું બદલાઈ ગયું. લગ્ન કુંડલીમાં ચંદ્ર અને શુક્ર બંને ખાડાના સ્થાનમાં છે. ચંદ્ર 8મા સ્થાનમાં, શુક્ર 12મા સ્થાનમાં. 6, 8 અને 12 અશુભ સ્થાન કહેવાય છે. એટલે તે ખાડાના સ્થાનમાં હોવાથી આપણે લગ્ન કુંડલીમાં તેનું ફળકથન એમ કરીશું કે તે ખાડાના સ્થાનમાં ગયા છે. પણ સાથે ચલિત કુંડલી સાથે આપણે જોઈ, એટલે ચંદ્ર પોતે 8મા સ્થાનથી 9મા સ્થાનમાં આવી ગયો અને શુક્ર પોતે પહેલા સ્થાનમાં આવી ગયો. તો ચંદ્ર શુક્રનો સંબંધ જાતકના ચહેરાનો જે પ્રશ્ન છે તે પ્રમાણે શુભ ગણાશે. ચંદ્ર અને શુક્રનો, એટલે જાતકનો ચહેરો સારો રહેશે એમ કહેવાશે. કે ચંદ્ર શુક્ર પર કોઈ પાપગ્રહની દ્રષ્ટિ નથી, શુક્ર પર કોઈ પાપગ્રહની દ્રષ્ટિ નથી, ચંદ્ર બી કોઈ પાપગ્રહની સાથે નથી. એટલું કે તે ખાડાના સ્થાનમાં હતા, અશુભ સ્થાનમાં હતા, જે ચલિત કુંડલીમાં સારા સ્થાનમાં આવી ગયા. બંને ચંદ્ર પોતે 8મા સ્થાનથી 9મા સ્થાનમાં, શુક્ર 12મા સ્થાનથી પહેલા સ્થાનમાં. એટલે બંને શુભ સ્થાનમાં આવી ગયા. જે અશુભ સ્થાનમાં હતા તે શુભ સ્થાનમાં આવી ગયા. માટે જાતકનો ચહેરો દેખાવમાં સારો રહેશે તેમ કહેવાશે. આ રીતે તમારે ફળકથન ચલિત કુંડલીની સાથે કરવાનું રહેશે. આ 2 પ્રશ્નોનો આપણે જવાબ જોયા. એવી રીતના આગળ બી બધા પ્રશ્નોના જવાબ ચલિત કુંડલીની સાથે જ જોઈશું, જેથી આપણને ફળકથનમાં થોડી સચોટતા, સૂક્ષ્મતા મળે ને આપણે આગળ સારું એવું ફળકથન કરી શકીશું. આ રીતનું જ ફળકથન કરવાનું રહેશે કે કયો ગ્રહ ચલિત કુંડલીમાં ખસે છે, કયો ગ્રહ ચલિત કુંડલીમાં આગળ પાછળના સ્થાનમાં જાય છે કે નથી જતો, એ ચેક કર્યા પછી જ તમારે ફળકથન કરવાનું. ફક્ત અને ફક્ત લગ્ન કુંડલી જોઈને ફળકથન નથી કરવાનું. એ લગ્ન કુંડલીમાં તમે ખોટા પ્રવાહના ચાન્સ રહેશે. થોડા ખોટા આપણે પડી શકીએ, કેમ કે ચલિત કુંડલી ના જોઈ હોય. એટલે ચલિત કુંડલી જોશે તો તમને બરાબર સૂક્ષ્મતાથી ખબર પડશે કે ગ્રહ કયા ભાવમાં બેઠો છે. લગ્નેશ પોતે 7મા સ્થાનમાં છે અને પછી ચલિત કુંડલીમાં ખસીને 6ઠ્ઠા સ્થાનમાં આવી જાય છે. જોયું? એની દ્રષ્ટિ પહેલા ભાવ ઉપર જ રહેશે શનિની. મકર લગ્નનો સ્વામી શનિ 7મી દ્રષ્ટિ પહેલા સ્થાનમાં રહે છે, પણ ભાવથી તમે જોવા જશો, જે કેન્દ્રમાં બેઠો છે 7મા સ્થાનમાં, એ કેન્દ્રથી ખસીને 6ઠ્ઠા સ્થાનમાં જાય છે. 4 ગ્રહો રાશિ ભાવ બદલી દે છે ચલિત કુંડલીમાં: સૂર્ય, ચંદ્ર, શુક્ર અને શનિ. હવે 4 ગ્રહ જ્યારે ભાવ બદલી દે છે ચલિત કુંડલીમાં, તો તે પ્રમાણે ફળકથન કરવાનું છે, તે પ્રમાણે જોવાનું છે, તે પ્રમાણે ફળકથન જોઈશું ત્યારે ખબર પડશે કે એકચ્યુઅલી ફળકથન શું થાય છે. એટલે સાથે સાથે ફળકથનમાં ચલિત કુંડલી સાથે મૂકો. કોમ્પ્યુટરાઇઝ કુંડલીમાં જોશો તો ચલિત કુંડલી આપેલી હોય છે, લગ્ન કુંડલી ને ચલિત કુંડલી, અને તમારું સારું એવું ફળકથનમાં તમારે પકડ મળશે, પકડ આવશે તમારી. અને એ હિસાબે ચલિત કુંડલી જોયા પછી તમે જો ફળકથન કરશો તો તમને સૂક્ષ્મતા અને સચોટતા સારી એવી મળશે.
આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.